નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોરસદ તાલુકા કક્ષાનો 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી સારોલ ગામના પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનો 75મો પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાનો કાર્યક્રમ સારોલ ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જ્યાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બોરસદના પ્રાંત અધિકારી શ્રી તથા મામલતદાર, ભાદરન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત સારોલ ગામના આગેવાનો, શાળાના આચાર્ય તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી।